આનંદ નથી જીવનમાં. બધું જ મેળવ્યા પછી પણ આનંદ નથી. કઈ ખૂટતું હોય એવું લાગે છે. અને શું ખૂટી રહ્યું છે? યો યદંશઃ સતમ ભજે. એ સંતોષ જીવનમાં ક્યારે પેદા થાય કે વેદ કહે છે જે જેનો અંશ છે એ એણે અંશીને ભજવો જોઈએ. ચાણક્ય જેવો નીતિજ્ઞ, રાજનીતિજ્ઞ જેને કહી શકાય, ચાણક્ય નીતિ બહુ પ્રસિદ્ધ છે. અને એણે પહેલું સૂત્ર લખ્યું, સુખસ્ય મૂલમ ધર્મ. સુખનું મૂળ ધર્મમાં. બધું જ કર્યા પછી સુખનો અનુભવ ન થતો હોય તો માનજો ક્યાંક દિશા ખોટી છે અને ઉત્તમતા કેળવવી પડે છે. આ ભાગવત કથા એવી દિવ્ય કથા છે, એવી અલૌકિક કથા છે. આ તો કલ્પ વૃક્ષ છે અને આ કલ્પ વૃક્ષ 7 દિવસ સુધી અહીં બિરાજવાનું છે. અહીંયા જે કોઈ મનોરથ લઈને તમે આવશો, તમારા સઘળા મનોરથ આ ભાગવત રૂપી કલ્પ વૃક્ષ સિદ્ધ કરી આપશે. અને આ પોતાનો અનુભવ હું કહી રહ્યો છું. જે મનોરથ કરશો, લૌકિક કરશો તો લૌકિક મળશે અને અલૌકિક કરશો તો અલૌકિક મળશે. મનમાં એવી ભાવના લઈને આવશો કે મારામાં તો ઠાકોરજી ઘરે પધરાવવાની બહુ ઈચ્છા છે, પણ ઘરમાં બધી પ્રતિકૂળતાઓ છે. પ્રભુ મારા ઘરે ક્યારે પધારે? હું ભાગવત કથા એટલા માટે શ્રવણ કરું કે ઠાકોરજી પ્રસન્ન થાય ને એવી કૃપા કરે કે મારા ઘરમાં ઠાકોરજીની સેવા બિરાજે. જો અલૌકિક કરશો તો અલૌકિક મળશે, લૌકિક કરશો તો લૌકિક ઈચ્છા પૂરી કરશો. આ તો એવો સાગર છે અને સાગરના કિનારે 3 પ્રકારના લોકો આવે. ભાગવત કથામાં પણ 3 પ્રકારના શ્રોતા હોય. એક આદિ ભૌતિક શ્રોતા, એક આધ્યાત્મિક શ્રોતા અને એક આદિ દૈવિક શ્રોતા. જેમ સાગરના કિનારે 3 પ્રકારના વ્યક્તિ આવે. ઘણા આવે એ કિનારે પડેલી રેતી લેવા અને રેતી ભરી પોતાનું કામ કરી સંતોષ માનીને ચાલ્યા જાય. બીજા આવે એ કિનારે પડેલા ચીપલાઓ વીણવા. તો જે રેતી લેવા આવે છે આદિ ભૌતિક શ્રોતાઓ છે, જે કેવલ લૌકિક મનોકામના માટે આવે, લૌકિક સિદ્ધિ માટે કે મારો આ રોગ દૂર થઈ જાય, મારા પ્રતિબંધ દૂર થઈ જાય, મારે અનુકૂળતા. અને ભાગવત ભગવાન એ પણ ઈચ્છાઓ પૂર્ણ કરે. તમારી જે કોઈ લૌકિક ઈચ્છા હશે એ પણ ભાગવત ભગવાન પૂર્ણ કરશે. તો આદિ ભૌતિક શ્રોતા છે. બીજા પ્રકારના શ્રોતા છે આધ્યાત્મિક શ્રોતા. સાગર કિનારે જે છીપલા વીણવા આવે, જે ભાગવત કથા કેવલ મોક્ષની ઈચ્છાથી સાંભળવા આવે, એ આધ્યાત્મિક શ્રોતાઓ છે. મુક્તિ તો કર તને સ્થિતે. હું તો કાયમ કહું ભાગવતજીની મુક્તિ એ તો બાય પ્રોડક્ટ છે. ભાગવતજીનું મેઇન પ્રોડક્ટ એ તો ભક્તિ છે. મુક્તિ તો બહુ સ્વાભાવિક છે. શ્લોક આદમ શ્લોક પાદમ માં કહ્યું કે અડધો શ્લોક પણ જે ભાગવતજીનો સાંભળી લે એને પણ ભગવાન લેવા આવે. પછી આખી ભાગવત કથાની તો વાત ક્યાં ગઈ? તો કેવલ મુક્તિની ઈચ્છાથી જે સાંભળવા આવે છે એ આધ્યાત્મિક શ્રોતા છે. ઉત્તમ પક્ષ. પણ સર્વોત્તમ પક્ષ જે આદિ દૈવિક શ્રોતા છે કે જેઓ સાગરના કિનારે નથી ઉભા રહેતા, એ તો અંદર ડૂબકી લગાવે અને તળિયે જઈ અનમોલ રત્નો અને મોતીને લઈને પાછા ફરે. માહી પડ્યા તે માં સુખ માણે, દેખનારા દાજે જુને. તીરે ઉભા જુએ તમાશો, તે કોડી નવ પામે જો. જે અંદર ડૂબકી લગાવે અને અંદર રહેલા રત્નોને લઈને આવે એ આદિ દૈવિક શ્રોતા કે જે કેવલ ભૌતિક સુખ માટે નહીં, મુક્તિ માટે નહીં, પણ પ્રભુના પરમ પ્રેમ માટે શ્રવણ કરે. હું ભાગવતજી એટલા માટે શ્રવણ કરું છું કે મને ઠાકોરજીમાં પ્રેમ થાય, મારી ભક્તિની વૃદ્ધિ થાય, મારી અલૌકિકતા સિદ્ધ થાય, મારું ચિત્ત
અલૌકિક બને અને ભગવદ લીલાને હું જાણી શકું, ઈચ્છાણી શકું. જે ભગવદ રસપાન કરવા માટે આવે એ આદિ દૈવિક શ્રોતા. તો આમ ભાગવત કલ્પ વૃક્ષ છે. જે કોઈ મનોકામના લઈને અહીં આવશે આ ભાગવત ભગવાન પૂર્ણ કરે. શ્રીમદ ભાગવતજી 12 સ્કંદ વાળા શ્રીનાથજી બાવા. શ્રીનાથજી બાવાને 12 અંગ, એમ ભાગવતજીને 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોકો અને 5,76,000 અક્ષરો એમ કહેવાય. અને એવા અદ્ભુત શ્રીનાથજી બાવા જે 12 સ્કંદ વાળા. શ્રી મહાપ્રભુજીએ કહ્યું આ ભાગવત સાક્ષાત શ્રીનાથજી બાવા. કારણ શ્રીનાથજી બાવાને 12 અંગ છે અને આ ભાગવતજીને 12 સ્કંદ છે. ભાગવતજીનો પહેલો અને બીજો સ્કંદ એ શ્રીનાથજી બાવાના બંને ચરણ. તૃતીય અને ચતુર્થ સ્કંદ ભાગવતજીના શ્રીનાથજી બાવાના બંને બાહુ. પાંચમો અને છઠ્ઠો સ્કંદ શ્રીનાથજી બાવાની બંને જંઘા. સપ્તમ સ્કંદ મુઠ્ઠી વાળેલો હાથ. આઠમો અને નવમો સ્કંદ બંને વક્ષસ્થળ શ્રીનાથજી બાવાના. દસમ સ્કંદ એ ઠાકોરજીનું હૃદય. એકાદશ સ્કંદ એ મસ્તક અને દ્વાદશ સ્કંદ એ ઊંચો ઉઠેલો હાથ કે જેનાથી શ્રીનાથજી બાવા પોતાના ભક્તોને બોલાવી રહ્યા છે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. શ્રીનાથજી બાવાના સ્વરૂપના તમે દર્શન કર્યા હશે. ઊંચો હાથ ઉઠાવી પોતાના ભક્તોને આમંત્રિત કરી રહ્યા. અને જ્યારે જીવ શરણે આવે તો શ્રીનાથજી બાવાનો જમણો હાથ મુઠ્ઠી વાળેલો છે અને અંગૂઠો બહાર છે. શરણે જીવ આવે એટલે એના હૃદયને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી અને અંગૂઠો બહાર કાઢી માયાને અંગૂઠો બતાવે છે કે હવે આ જીવ મારો થઈ ગયો છે, તારા કામનો નથી રહ્યો. શ્રીનાથજી જાઓ તો શું મળે તમને? શ્રીનાથજી તમે નાથ દ્વારા જાઓ તો શું લઈને આવો? ઠોર. અને વ્રજભાષામાં ઠોરનો અર્થ થાય સ્થાન. યાહી ઠોર રીત. શ્રીનાથજીની શરણે જાઓ તો એ પોતાના ચરણોમાં તમને સ્થાન આપે. તો એ જ 12 અંગ, એ જ ભાગવતજીના 12 સ્કંદ. પણ મહાપ્રભુજીએ બહુ સુંદર અર્થ કર્યો. કહ્યું કે આ સીધે સીધી સરખામણી નથી, આની પાછળ તો ભાવ છુપાયેલો છે. પહેલો ને બીજો સ્કંદ ચરણ કયા તો ત્રીજો ને ચોથો સ્કંદ બંને જંઘા કહેવા જોઈએ. પણ જંઘા ન કહેતા બંને બાહુ કહેતા. કેમ? કહ્યું કે જીવ એ બાળક છે અને શ્રીનાથજી બાવા એ તો માં છે. અને જીવ રૂપી બાળક જ્યારે ભગવાનના કૃપા રસના પાન કરવા માટે ક્ષુધાતુર થાય અને ત્યારે એ ઘૂંટણે ચાલતો ચાલતો શ્રીનાથજી બાવા રૂપી માના ચરણોને પકડે અને આ ભૂખ્યું બાળકને જોઈ શ્રીનાથજી બાવા રૂપી માને અતિ કરુણા આવે છે.